भाई ने तो हमारे सांगलो करे से गौर महाराज जूनागढ़ जिल्लो जूनागढ़ थी आवेला से गौर महाराज जो एनी पासे अनेक प्रकारना सांगला से हमણાં 746 ना हां તમને કોને લગી मैं પોતે લઈ કાટની હા મેરા राष्ट्र ध्वज गिरो हूँ वाह जय जय श्री राम जय श्री राम नो नारो वाह दादानी जय रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय नमः पार्वती पते चरण सरोज निज मन मुकुर सुधारी बरनउँ रघुबर विमल जसु जो दायक फल चारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर
राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज समारे लाए सजीवन लखन जियाई तुम मम प्रिय भरत ही सम भाई सहस्र वदन तुम्हरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाँ ते कभी कोविद कही सके कहाँ ते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन्हा तुम्हारो मंत्र विभीषण मुद्रिका मेरी मुखवाणी जलधि लांघि गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुवारे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाँकते वीर जब नाम सुना रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम આ જન્મમાં તો જાણવું નથી જન્મ બીજું કઈ જાણવું એટલે હું ભાર દઈને મારી વાત નથી તો એટલા માટે કે તમારા ઈષ્ટદેવ જે હોય એનું નામ લેજો મારો રામ સાંકળો નથી એમાં પરમાત્માના બધા જ નામ સમાઈ જાય છે પરંતુ તમારે કોઈ નિર્ણય ન કરી શકો કયું નામ લેવું તો આ નામ પણ છે ને મહામંત્ર નામની રીતે એનો જપ કરી શકાય કીર્તન કરી શકાય અને ફળ મહામંત્રને પ્રાપ્ત થાય એવું તત્વ ભગવાનનું નામ તે રામ નામ છે શિવજી જેનો નિરંતર જપ કરે બાકી જેનો જે ઇષ્ટ તમે એને પકડી લો પણ રામ નામ એક મહામંત્ર અને મંત્ર એ અક્ષરોનો સમૂહ નથી મંત્ર ઘણા શબ્દો ભેગા થાય પછી એક મંત્ર બને શબ્દો કઈ જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય કેટલા શબ્દો તમે ભેગા કરો તો એક મંત્ર બને અને અક્ષર ગણો તો દ્વાદશ ઓમ નમઃ શિવાય લો તો પંચાક્ષર ઓમકાર એકાક્ષર પરંતુ તત્વત અગ્રદાસ મહારાજે એમ કહ્યું છે મારે ખાસ કહ્યું છે અગ્રદાસ મહારાજનું કહ્યું છે કે મંત્રમાં જે અક્ષરો જોડે છે એ મંત્રનો અપરાધ એ અક્ષરો નથી એ શબ્દ સમૂહ નથી મંત્રનો મહિમા અદ્ભુત છે નામઘોષા સારમાં વિનોબાજીએ જ્યારે એ નામનો મહિમા ગાનારની આપણા મહાપુરુષને લઈને જે કહ્યું એમાં ગાંધીજીને પણ કોટ કર્યું તો આ અક્ષરોનો સમૂહ છે શબ્દ સમૂહ છે એવું જો માને તો એ મંત્રનો અપરાધ છે એવું નહીં માને મહામંત્ર જુદો પ્રદેશ છે આખો જુદો પડાવ ઓમ નમઃ શિવાય તેમાં ઓમ ને પછી નમ ને પછી મન પછી આ એમ એના અક્ષરો ઉપર નહીં જતા મિત્ર અપરાધ શ્લોક છે ગાયત્રી મંત્રના અક્ષરો ઉપર નહીં એમ રામ એ બે અક્ષરનું નામ આપણે ગામડામાં ગાઈએ છીએ ટૂંકું ટચુકડું નામ રામ 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 અને એ અંતરને આપશે આપણે જોઈએ છીએ તો અંતરનો આરામ જ જોઈએ છીએ નામ છે નાનું મહિમા બહુ મોટું પણ એના અક્ષરોની મિત્ર અગ્રદાસજીનું જરા કડક ભાષામાં બોલીએ
એમણે બીજી વાત એ કે શાલિગ્રામને જે પથ્થર માનશે એ મોટો અપરાધ કરે. શાલિગ્રામ પથ્થર નથી, એ વિષ્ણુનું સ્વરૂપ છે, એને પથ્થર ન માને. અગર તુલસીને જે વૃક્ષ માનશે, તુલસીને એક છોડ માનશે, એ અપરાધ કરે છે. તુલસીનું છોડ એ છોડ નથી, એ પૌધો નથી, એ કંઈક બીજી જ વસ્તુ છે. એવી અપરાધ છે. ઠાકોરજીની પૂજા કરે પૂજારી, આપણને ચરણામૃત આપે, એ ચરણામૃતને જે પાણી સમજશે એ અપરાધી છે. ચરણામૃતને પાણી સમજ એ અપરાધ છે. એવું અપરાધ છે. કોઈક આપણને પ્રસાદ આપે, લોકનાથ ભગવાન આપણે ધાર્મિક ક્ષેત્રો ચાલે છે, લોકનાથના જે આવે બંને જગ્યાએ પ્રસાદ. શ્રાવણ મહિના તમે સાંભળ્યું છે ચોરસ લાગુ જોઈએ નહીં એવું છે. પણ જ્યારે આપણને ઠાકોરજીના પ્રસાદ રૂપે અન્ન મળે તો એને કોઈનું અન્ન નહીં સમજવું, નહીં કે અપરાધ છે. એ પ્રસાદ છે, એને અન્ન ન સમજે. ગાયને કોઈ દિવસે પશુ ન સમજે, ગાયને પશુ સમજે તો એ અપરાધ છે. પશુ ગાયનું વિશેષણ છે. પશુ ગાય નથી, ગાયનું વિશેષણ છે પશુ. એ બે કથામાં પણ સ્પષ્ટ છે. રાવણની સભામાં સંધિનો પ્રસ્તાવ લઈને ગયો